નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। મિત્રો જાણીશું અત્યારના તાજા હવામાન સમાચાર। ચેનલમાં નવા હોય તો વિડીયોને દિલથી એક લાઇક કરી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી મિત્રો તમને વરસાદના અને ચોમાસા અંગેના સમાચાર મળતા રહે। 27 થી 30 તારીખમાં ભારે વરસાદની આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 27 થી 30 તારીખમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થયું છે। ગુજરાતના અમુક જિલ્લાઓમાં સારો વરસાદ પડી રહ્યો છે। મેઘરાજાના આગમનથી રાજ્યના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। આગામી સમયમાં કયા વિસ્તારોમાં અને કેટલા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। તેમણે જણાવ્યું છે કે મધ્ય એશિયામાંથી ઉત્તર ભારત તરફ ગરમ પવનો ફૂંકાઈ રહ્યા હતા। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા પડી રહ્યા હતા। ગંગા જમનાના તટો અતિટપી ઉઠ્યા છે। અરબી સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનો વાદળો લઈને આવ્યા, પરંતુ વાદળો નબળા હતા। ઉત્તરની ગરમી વાદળોને નબળા પડી વિખેરી નાખતી હતી। પશ્ચિમ ઘાટોમાં ચોમાસાને આગળ ધકેલી તેવી સિસ્ટમ બની ન હતી। દક્ષિણ પશ્ચિમ સમુદ્ર તટસ્થ બન્યો હતો। બંગાળના ઉપસાગરનું વહન નબળું પડ્યું હતું। અલ્નિનોની અસર હતી, એટલે આ વખતનું ચોમાસું મંદ ગતિમાં હતું અને આગળ વધતા અટકી ગયું હતું। ઉત્તર ભારતમાં હવામાનને ઠંડક મળતા 5000 ફૂટ ઊંચાઈના વાદળો ઠંડક મળે તેવું વાતાવરણ બનતા થતા હવે ચોમાસું ઉપરના લેવલના પવનને લીધે અરબી સમુદ્ર અને બંગાળની શાખાની સાનુકૂળતાને લીધે આગળ ચાલી રહ્યું છે। આવું ઘણી વખત બનતું હતું, જેના કારણે ચોમાસું બેસી ગયા પછી મંદ ગતિએ આગળ વધતું હતું। વધુમાં જણાવ્યું કે 27 થી 30 તારીખે મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે, જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે। આગામી 3 દિવસ ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ અને અમુક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। 27 થી 30 તારીખ સુધીમાં ઉત્તર ગુજરાતના મધ્ય ગુજરાતના ભાગોમાં વાવણીલાયક વરસાદ થશે, તો કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં 2 જુલાઈ સુધીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે। વરસાદની સિસ્ટમ ઘણી નજીક હોવા છતાં વરસાદની જે શરૂઆત થવી જોઈએ તેમાં મોડું થઈ રહ્યું છે। આ સિસ્ટમ આજ સાંજ આસપાસની નજીક આવવાની શરૂ થશે અને સારો વરસાદ થઈ શકે છે। દક્ષિણ સૌરાષ્ટ્રમાં સવારથી દરિયાકાંઠાના આસપાસના વિસ્તારોમાં વરસાદ ચાલુ બંધ થયા કરે છે। હવે ધીમે ધીમે થોડું અંદર આવશે અને સાંજ રાત સુધીમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાઓમાં ઘણા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે। દક્ષિણ સૌરાષ્ટ્રને લાગુ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ સાંજ સુધીમાં વરસાદની શરૂઆત થવાની શક્યતાઓ છે। વધુમાં જાણીએ તો પોરબંદર ત્યારબાદ દ્વારકા જિલ્લાઓમાં પણ સારા વરસાદની શક્યતાઓ રહેલી છે। આ સિવાય જામનગર જિલ્લાઓમાં અમુક વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ છે।